આમ કરતા કરતા તો 7 વર્ષ વીતી ગયા પણ નંદુ અને ગોપાલ વચ્ચેનું અંતર ઓછું ન થયું. નંદુ હવે 14 વર્ષનો થઈ ગયો હતો. દુઃખ અને ચિંતાની વાત એ હતી કે નંદુની સંગત બગડી ગઈ હતી. તેના મિત્રો શાળામાં ભણવાને બહાને બહાર રખડપટ્ટી વધુ કરતા હતા. નંદુને પણ તેમની સાથે રહીને ખરાબ આદતો લાગી ગઈ હતી. એકવાર તો ગોપાલે નંદુને ગલ્લે સિગરેટ ફૂંકતા પણ જોઈ લીધો હતો, પરંતુ પોતે આ બાબતે નંદુને કંઈ પણ કહેવાનો હક ધરાવતો નહોતો. તે મનોમન ખૂબ દુઃખી થઈ ગયો હતો કે એક પિતા તરીકે તે નંદુને ખોટા રસ્તેથી વાળી શકવાને લાચાર હતો. જો તે વૃંદાને કંઈક કહે તો તે નંદુ તરફ સખ્તાઈ વર્તે અને નંદુ વધારે નફ્ફટ બની જાય. એકવાર તો ન બનવાનું બની ગયું. નંદુ તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. ત્યાં જ બોલ ફ્લેટના કાચને વાગતા ફ્લેટના માલિક માધાભાઈ ગરમ થઈ ગયા અને તે નીચે આવી નંદુ અને તેના મિત્રોને ધમકાવવા લાગ્યા. વાત વધી ગઈ અને નંદુના વંઠેલ મિત્રોએ હાથાપાઈ શરૂ કરી. માધાભાઈથી નંદુને જોરથી ધક્કો લાગી ગયો. નંદુ દૂર જઈ પડ્યો. નંદુએ પણ પોતાના સંસ્કાર ભૂલીને પથ્થર ઉઠાવ્યો અને માધાભાઈ પર વળતો ઘા કર્યો. પથ્થર માધાભાઈના માથા પર વાગ્યો અને તેઓ લોહીલુહાણ થઈ ગયા. આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. પાટાપિંડી કરાઈને માધાભાઈ કેટલાક પડોશીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને નંદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ ગોપાલના ઘરે પહોંચી અને તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. નંદુ રૂમમાંથી હુપાઈને બધું સાંભળતો હતો અને પોતાનું હવે શું થશે એ વિચારે ધ્રુજવા લાગ્યો. પોલીસે નંદુને મળવા અને પૂછપરછ કરવા બહાર આવવાનું કહ્યું. નંદુ ડરનો માર્યો નીચી નજરે બહાર આવ્યો. હવે તે રડવા જ લાગ્યો હતો. પોલીસે નંદુને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી. ગોપાલથી નંદુની પરિસ્થિતિ જોવાતી નહોતી. કંઈક વિચારીને ગોપાલે ઉગ્ર અવાજે કહ્યું, એ માધ્યાના તો હાથપગ તોડવાતા મારે. આ તો હજુ મેં ખાલી પથ્થર જ માર્યો હતો. નસીબ એના કે બચી ગયો. આશ્ચર્યથી પોલીસ ગોપાલની સામે જોઈ રહી. વૃંદા, હેમલતાબેન અને નંદુ પણ ગોપાલની વાત સાંભળી પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહ્યા હતા. ગોપાલે આગળ કહ્યું, હા હા, એક બારીનો કાચ ફૂટ્યો ત્યાં તો મારા નંદુને જેમ તેમ બોલવા લાગ્યો. હું જોઈ ગયો તો મેં જ પથ્થર ઉઠાવી તેને માર્યો. એકવારનું નથી, આ તો વારંવાર બન્યું છે.